તુજે ભાગે રે હો તુજે ભાગી રે આ તો બાજી પડવાવાળાનું તગારું કહેવાય. લાડવા બોધવાનું છે આ તો બાજી પડવાવાળા હોળિયાનું તગારું કહેવાય ભાઈ. હા હોળું બનાવવું હોય તો બોલાવજો. હે તારું બૈરું હોય ને તારી નંબર પ્લેટ લગાવી રાખજો બાપા. Sorry.
મહારાજાને મારા અભિનંદન છે. અરે પ્રધાનજી, તમને પણ આ મહારાજાના અભિનંદન. ખરે કહો મહારાજ અમને શા માટે બોલાવ્યા? પ્રધાનજી, જી મહારાજા. આપણા નગરમાં ન્યાય અને નીતિ કેવી રીતે ચાલે છે? મહારાજા આપના નગરની અંદર ન્યાય નીતિ ખૂબ સારી રીતે ચાલી રહી છે. પ્રધાનજી, જી મહારાજા. આપની કન્યા શાળામાં કન્યા અને કન્યાદાન કેવી રીતે અપાય? અરે મહારાજા આપની કન્યા શાળામાં કન્યાઓને કન્યાદાન બહુ સારી રીતે કરી રહી છે. પ્રધાનજી, જી મહારાજા. આપણા નગરની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજા કહેવતમાં કહ્યું છે કે જેના રાજા સુખી હોય એની પ્રજા સુખી જ હોય, પણ આપણા નગરની અંદર પાણી તંગી પડે છે. અરે પ્રધાનજી, પાણીની આટલી બધી તંગીઓ પડે છે અને તમે કહેતા નથી. અરે મહારાજા પેલા એકવાર મેં તમને કહ્યું હતું. અરે પ્રધાનજી, હાથ ને હાલ પાણી તળાવ ખોદવાની તૈયારી કરો. ભલે મહારાજા. એ નવો મોડેલ લઈને બહાર નીકળ્યો. હાબુ લગાવો તે આટલો બધો દોરો દોરો ધમ લાગો હો. અલ્યા એ ભાઈલા, અલ્યા ભાઈલા તમે કયા ગામ થી આવેલા ભાઈલા? એ ભાઈઓ, એ અમે રૂડુના રડિયાનું એ એવું અમારું સુરત રૂડુ ગામ એટલે સુરત થી આયા મારા વાલા. એ ભાઈલા, હા ભાઈલા, અમે મારવાડ થી આયા ભાઈલા. મારવાડ થી આવે છે. બરોબર. એ ભાઈલા, હા ભાઈલા, કપરો થી ના બોલી થી તો તમે અમારા નાતના હોય એવું લાગો ભયા. અલ્યા ઓમ તો નજીકના છે પણ ઓમ શેઠા છીએ. જમભાઈ નજીકના ના શેઠા એટલે ઓમ તમે મારવાડ થી આયા, બરોબર, અમે સુરત થી આયા. એ એકદમ હાસુ ભયા. એ ભયા, એ ભલા, એ આ તમારા પાછળ એ એમનો હું નામ રાખ્યા છે. એ ભલા ઓમ નું તો તમે નોમ જ ઓ ઓ ઓ ઓ આ હું નામ રાખ્યા છે. વાતાડી એ ભલા નાના બે કરી અને બૈરાનો વખણું કર્યા. અલ્યા ઓમગ જો આ જોવા તો
સોદો કર્યું તારો કોઈ જોઈ ને શનિવારી ના તો શનિવારી મી ક્યાં તો આવલું ગાડ નહીં પહેર લ્યો એ શનિવારી કે હે આવું કર્યું રવિવારી નહીં શનિવારી નો લુગરો કોઈ કાનો અરે હું થી મચ્છા કર્યું એ તો કૂતો કર્યું આવો ઓને હું કેવાય મચ્છર કૂતો આમાં તો બોલી ઉસકે તા છોકરા ને હેલિકોપ્ટર પર ઠમડી દીધો એ ભાઈલા ઓવા યા કોઈ કોમ મળે કે ના મળે એ ભાઈલા એ પોપટલાલ હા ભાઈલા આવો તો ખરા રોલ લીધી હોય તો રોલ કરો તમે હોની શરમ આવો હોય કરતા ના. ભાઈલા કોઈ શરમ નહીં ભાઈલા હોય કના થો બાબા એકલું ઘર હ હોય કોઈનું ઘર નહીં હા ભાઈલા ને આવેલા જો વાયો હી ભાઈલા ને હોય આવેલા બરોબર બોલે વા એ તો ના કહેવાય બરોબર એ ભાઈલા તમને કોઈ કામ મળે નહીં મળેલા નહીં મળે ના ના તો કયા ગામ આવેલ ભાઈલા તો કયા ગામ આવેલા ભાઈલા ભાઈલા તો જંબુસર નગર આવેલા કેલા ઉપર હા જંબુસર નગર એવું છે એ ભાઈલા હા એકાદો હોકારો તો પારો એ ભાઈલા કોમ મળે એ બરોબર તમને કહી દો અમને આવડતું નથી તમને પારો તો સારું રહે હો એવું છે હા ના ના તમે પારો પેલા તો બહુ મજા આવશે હો. અમે પાડીએ એમ ને હા. એ બરોબર હું માર પેડા લઈ જાઉં આવશે ને હા, આવશે, ચોક્કસ આવશે. આવશે હું માહિતી દેવું મારા ઘેરથી તા બાચું કેમ લઈને આવ્યો બાજુ લાવું જ કે લાડ ભવારું લાગે તે મત મેં વિચાર કરું આવી ચાર નીવો કર્યો સાત સાત કરે તો કીધું 7 ટકા જોતી ભરવાનું છે હે પૈસા ભરવા પૈસા ભરો લાઈ ઓ જેટલી હા હું કહું છું હેડો મારા આપણે કોમ હોદવા જવાનું બરોબર હોય કઈ કોમ મી તો આવો કારો કારો દેખો તે કોઈ કોમ ના લફન થાય ને જોઈ તો કોક ના દયા આવે કે મન ભાઈ તો કોઈ નહીં આવે સમજી હેડો ટ્રાય તો કરીએ જીએ તા હા જો કોમ હતો હોકારો ભરો આ કલી હું શર્માહી ઓ આમ શર્માહી ઓ તારી આ તો કાઢું લાગો ભાઈ કાઢું કોમ લાગે આ તો બોલા મારે આંતરે અમે જેવા હાથ પાડે વાપરજો બરોબર મેં બંધ થઈ જાય બસ આવો ના ના માઈક બંધ થઈ જાય બસ આવો થોડા એ કોઈના ઘરમાં કુવા ગોડાવાના માર બુડાવા બોલો લ્યા એ કોઈનું કુવા ગોડા ફુવા હારો થયો ફુવા ગોડાવા કે ફુવાની કુવા એમ તો ફુવા કે છે મજા આવી ગઈ હો હા ફુવા કે ફુવાની કુવા એ કોઈના ધાબો તો રહીને ટાટ પતરીઓ સરાવે પેલો બારે ની અડકાવણ ની આવડતું એવું કરું એમ ભાભી બોલાવું હાલ આનું છે અમને બોલાવું રજવાડી 2 ના વચવારો હે એટલે આ બંદાન બોલાવું કે બંદીન બોલાવું બચી ગઈ વચીવારો અને પેલું આ સગા બગા થઈ રહ્યું એ આ તો મેચ કલર છે મેચ કલર અલી ના હિસામાં તું બહારી બોલવાનું તાલ તું છો છો એ જો પોપટભાઈ હાલ હેડ હા કના ગોગરામાં વીટ હે ઓ કરા પાડી પાઈ હે માર બૈરાન તો હું ધીમું બોલું યાર ફક્ત હેડો હે પોપટલાલ તું હેડો જીવામાં જોજો તમે જોજો સોરી મેં લીધો તે એ કોઈના ઘરમાં કુવા ગોડાવાના બાર પુડાવા એ કોઈને ઘરમાં કુવા ગોળાવાને બાર બોલાવા. આ ઈ ગાલે એ હું થાય હે હોતી ને કદી તારા કદી તો હોતી મોટી હે જો આજી વાત આપની રાખવાની બરોબર બાપા મને ને બે હા. હાજર હારા હા એ કોઈના ધાબો તરાઈને ટાટ પતરીઓ સરાવે એ કોઈને ધાબો તોડીને તાટ કલર સરાવે. એ કોઈના ઊભા કપામાં રોટડીઓ મરાવે એ કોઈને ઊભા કરે કપા. ઓહો યાર, તમારો છોકરો તમારા જેવો એકાદો કારો નહીં પડતો મારો છોકરો તમારું બૈરું એવું મારો છોકરો એવો. મારો છોકરો નહીં આ તમારો નહીં નહીં મારો છોકરો એટલે તમારો હતો તારો જ છે ના એ આ તો મારો ભલે હું જોયા વગર તો ચાલી લે. કલર તો જો કલર તો જોઈ ખબર પડે કે એલા ભલા મોણા પપ્પા મને હું કાપ્યો હો પપ્પુ એ ગોડા કલરમાં જે મેચ થાય આઈ ગયો અમાર આવું હોય વાંચ્યું આ તો બહુ શોખ તમે બોડી લેંગ્વેજ માં જુઓ હા બધી બોડી લેંગ્વેજ મળી જાય કે ના મળે? મારું જ મોઢું એવું જ મોઢું પણ આ મારું બૈરું છો એકા ડબલ લઈ દીધી બે જ લાય અમાર બૈરો એમાં ખબર હોય તાના એ પહેલા ઓકરો પારો હેડો હું મોઢું છેલ્લું છેલ્લું પકડો હેડો માઈક લ્યો એ કોઈ
ના ઘરના પૈરા નાતે પૈરા ફરાવા એ કોના ગન્નો બેડા ઓય યાર આને લાવો તો મરતો જ નહીં. લાજ વરા કે છોકરો મારો કવારી જોઈ લઉં વરા અરે વાદ્યો હું કારોબાર હું તમને કોકનો માર ખાયો માતાજી ના પેલી વાર આવું થયું હે ને એ લીવાડા ઉધી હો પેલા જો હું કારોબાર ને પાછા આવો પેલા બધા દાદા ખાટલા બે છે ને વાહ. બધા ઉભા થઈ જાય મારે કે મારે તલાવ ગોડાવું મારે કૂવો ગોડાવું બાકી મારે અધૂરું હોય એમ કે અમારો પરિવાર કોઈને રોમ રોમ છે ભાઈ હા ગરાડો એ કોઈને તલાવો ગોડાવો કોઈને તલાવો ગોડાવો એ કૂવા માટી કામ કરાવો મારે ફુવા થઈ જાય હે ફુવા થઈ જાય મારે તો ભાઈ કાકા ક્યાંથી ફુવો બોલી ના જાય ના હા તે હેડો ચાલુ કરો એ ઓડોનો હાથ હોબળી જાય કોઈને માટી કામ કરાવો એ કોઈને રેતી કામ કરાવો એ કોઈને ઘરો બનાવો અને માટીનો જેવો એ કામ કરવા માટે ઓડો આવી જાય તો આ દો ભરજો એટલું બધું કહું ના પાડવા એટલે કોઈ જીરી હોય અરે મહારાજા આપના નગરની અંદર કોઈ કામવાળા આવીને બૂમો પાડી રહ્યા છે તો ચાલો આપણે જઈને તપાસ કરીએ ચાલો આ તો કુમામ જતી હોય તો એ બાર વાઈ જાય એ હું કારો પાડવાનો સમજી બેટા ભાઈ આ પરિવાર જેટલો પદ હોય તો પાછળ પબ્લિક ને દેખાય જ નહીં પ્રધાનજી જી મહારાજ આપણા નગરમાં કોણ લોકો છે અને ક્યાંથી આવે છે અને શા માટે આવે છે જાઓ તેની તપાસ કરો ભલે મહારાજ અરે ભાઈ તમે કોણ છો અને મારા નગરની અંદર શા માટે આવ્યા છો આવા તે ઓદાનું પૂછું પકડીએ હે ઓદાનું પૂછું લે ના ઓદાનું પૂછું ને કઈ અરે ભાઈ તમે કોણ છો અને મારા નગરની અંદર શા માટે આવ્યા છો અરે ભાઈ જલ્દી બોલો તમે કોણ છો અને મારા નગરની અંદર શા માટે આવ્યા છો આ તો કરક લાગે આ સાહેબ તો કરક કી એ રે પ્રધાનજી અમે ઓડો છીએ અને કામની શોધમાં આવે છે અરે મહારાજા આવો લોક છે અને કામની શોધમાં આવ્યા છે અરે પ્રધાનજી જઈને કહો કે અમારા નગરમાં એક વિસ્તાર તરફ જે વિશ્વની અંદર ના હોય તમારાથી બને તો હા પાડો અને ના બને તો ના પાડો અરે ભાઈ અમારા નગરની અંદર વિશ્વની અંદર ના હોય એવું મોટું વિસ્તાર તળાવ બનાવવાનું છે તમારાથી બનશે કે શું એ પહેલા એ ઉષા ભાઈલા બોલી હો મનો આઈ હેડો 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 કોમ મળ્યું બોલી હા. એટલે ચોય ના હોય એવું તલાવ ગોડવાનું છે એટલે એમનું મોટું ગોડવાનું હોય આ ન હોય નદીના ઝીકેના લેતો હોય કે મોટું તલાવ આપણા પેલું દુબઈમાં ગોડી ટ્રેન જે મોટું ગોડવાનું હોય ગોડવાનું છે તારી એટલું બધું પાણી શું કરી આવા હાલે હેરો બહુ મળી ગયો અરે ભાઈ હા. તમારાથી બનશે કે શું પહેલા બનશે હા બનશે અમને કોમ મંજૂર હોવેલા અરે મહારાજા આ લોકો તળાવ ગોડવા માટે તૈયાર છે અરે પ્રધાનજી તો ચાલો હું તમને જગા બતાવું ચાલો મહારાજા આ 700 વીઘામાં એવું તળાવ ખોદવાનું એવું તળાવ ખોદ જે વિશ્વની અંદર ના હોય અને પાણીથી ઉભરાઈ જવું જોઈએ અરે ભાઈ હાથ 700 વીઘાની જગ્યામાં એવું તળાવ બનાવવાનું છે વિશ્વની અંદર ના હોય એવું મોટું તળાવ બનાવવાનું છે અને પાણીથી ઉભરાઈ જવું જોઈએ પછી કે તારી કે થો ગોગેમ કે માધ્ય હોજો બોધ હેતુ બોલ્યો તમે જે હો બોધવાની તો ફાતે એ બધું અમારે જોવાનું ના માર જોવાનું ને હા પછી મારા પાછું પાપર ડખવા છે પાછું હે ઓમ છે અરે ભાઈ તમારો ભાવ ચાલ શું ચાલે છે ઉષક ઉસક ને ઉષક તમ તમારે ચા પાણી મોકલાઈ કરજો હો એ આવજો તાજી જલ્દી હે હું કદી ચાલુ કરું ભલે એટલે જલ ખર્ચો હે હજી સિંધે પર ચાલુ થઈ જાય હમણે હા પાછું ને તો અન ભાઈ ઓમ છે કેનાલ છે જત્રા હે હું વાતો કરું છું તો કર સોન સોની બોલ ઈ શર્માઈ છે આ હું વાતો કરી હી મને અશ્વિની કી જે કે તાર લાલી ભૂઈ ની ને હું છે કે તારા બાર વરી જહીન મારે કે આ થઈ ગયું થઈ ગયું આઈ જો હેડો એ કહું આ પ્રભુ યાર જો ઓહો હો હો તૈયાર છે જે આયો તમાર બાપાઈ ને હાલ્યો કોઈ તમે લાયક માં બહાનો ને આયો માર બૈરા કે હો અરે ભૂલ પડતી લે અરે ઓ તારી પણ તારું બૈરું હોય ને તારી નંબર પ્લેટ લગાવી રાખજો બાપા મેચિન હોય પણ નંબર પ્લેટ જોવા ન કે તારે લોકો નંબર પ્લેટ બદલી ગાલું હું ખબર હા એ ભાઈલા હા. ચાલુ કરે આવો
માર બૈરી તો મગાઈ છે માર તો બે બૈરો એક ને કહું તો એક ને ખોટું લાગશે સખત ભૂડેલ હા કોઈ આપવાનું નહીં હો હા હેડો એ આજે ઉડારે દોડારે જમુજર તલાવ ડારે આજે ઉડોરે હે ગોપી રે જંબુસર તલાવ રે ઉડારે દોડારે જમુજર તલાવ ડારે આજે ઉડોરે હે ગોપી રે જંબુસર તલાવ રે એવું શું કામ કરે હું શું કામ કરું બોડી માં જોજો ને એક દુશ્મની તો કંપાજન કર્યો હું મારે છે મારું છે ને માર હારા એ બૈરું આલી પણ એમ કહ્યું કે માર સોરી ગાય જેવી છે પણ એમ ના કહ્યું કે માર કોની છે બાપા જ્યાં ગુરુકાલ છે છે તો છે વાહ અમની કેવું હું દી કેવું મારા પત્રિકામાં ઓલા શેરું હતું પણ છે લાપતાલા શેરું હતું કે ગાય જેવી પણ છે રોગા લઈ નતું કહ્યું એટલે શેટું રવાનું હા આપડે લઈ જવાનું બી વાર નહીં હો એ મારી જમકો તો કરે બોલો તારે તો મરણ જટ ના ગઈ છે તારે કમર ના જટ લાગશે તમારી કમર ના લાગશે હાલો લાગશે આ તલબ દોરારી જાશે હિરણ ઉડનો જો બહુસરનો તલાવરો ઉડારે ઉડનો તનક દઈ દઈ નાચે રે બૈરું મારું તગારું તને માર્યું મને ડાળમાં કોક તારું લાગે એટલે મને તો તગારું પગમ મારી નાખ્યું ને મારું બૈરી ને મારું વાળું તારું બૈરું કે મારું બૈરું લે જીવ એવું જાડી બૈરી મારી એક તારી મેલી ના આયા હતા ઓ તાન તો તને તગારું કેમ મારી તારી મારે પૂછવું પડે હે તું ના પૂછતો અરે મારા બૈરાને પૂછવું તારા પડે બૈરાને પૂછ ઓ આ તરક મુલાકાત થાય ને તેમાં દેહી ગયો હો લાગ્યો તાપ લાગ્યો થાક લાગ્યો થાક હે ઓવ ખબર આતું નહીં મને આ માય કોઈ પકડાતું નહીં એવું હે ઓવ કેમ દેહી ગયો છો થાક લાગ્યો અમે કોણ દે તમે લઈ જો એવું હે ઓહો. લાડવા નહીં જમતા ના હા ના. ખાઈ ગયો હવા ધક્કા કે ઓને પૂછો માર ભાઈ પૂછો રી ગયો પૂછો ઈ ભાષણ માં જો પૂછો પૂછો નહીં પૂછ શકું મારો કોઈ એમ કે હે ને હા કે તમે ફોન કરો ને મેં તો કરો લઈ જઈએ મારા બૈરન માઈક આવજો
હેલો 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 ઓ મારી મુરી આઈ લ્યા ઓ મારી મુરી હું તારો મુરો બોલો મારા બુરા હાલ લે આ શરમ જો લ્યા આ ચોંપી જો હો ખાલી થાક લાગી ગયો હે હવ. એટલા મને થાચી જતા મેં તો ઘી ને દૂધ ખો હો ને થાચી જો ના ના આ તો દાળ ભાત વધારે ખાઈ ગઈ લાગે મેં ખાધા નથી ખાઈ ગઈ નહીં કા જીવમ રજાઈ હે હવે હું ટાઈમ કહું મી તો આટે લેડો બતાઈ જો ચમરી બસ આમ જવું આમાં શું જવાનું વાત તો હું ભી થઈ જા ગલી માર પીઓ ના હાચું બોલ જા હું છે કે કશું નહીં થાક લાગી ગઈ તેથી તે પણ આમાં કામ તો કરવું પડે ને હમણાં આ ધોનસિયા અહીં તો માર પડે એ નાખ્યા ખરો બધું ગોદી કશું નહીં તમે એ તમારા વાળા ઉપર હેરાન કરે આટે કોઈ ધક્કા નહીં મારવાના શું કે હે ભાઈ માઇક બંધ થઈ જા એમ કે ને તા મે ગુડ ડે એ કે બીજું છેવી બની ગઈ આ તો મે લઈ જો એટલે આપણે તો લુબાની છીએ આપણે તો લુબાની છીએ ના મતલબ નથી લોટ ચાહીએ લેડો હા સડક બની ગયા એટલેનું ટ્રેક્ટર હું કે હેલો હેલો આ મિની ટ્રેક્ટર હા હા લે હેડો માઈકાળો ભાઈ ઓ હેડો તા આ તો બહુ ભૈયા આની કોકલી પેલોન કહેવાનું બે મનોન હાજી હી ઉડાને ગોડાવે જંબુસનો તલાવયા રે આજે ઉડાણો ગોડાવે જંબુસનો તલાવયો એ હૈયે
પાણી જોઈએ એમ ક્યાં કા રેલો કે રેલો ગાય એ ભઈલા આવરું મોટું તગારું પહેલી વાર જોયું હો લાડવા પોતવાનું તગડું લાય જોજે ભાગે છે હો જોજે ભાગી છે આ તો બાજી પડવાવાળાનું તગારું કહેવાય લાડવા પોતવાનું છે આ તો બાજી પડવાવાળાનું હોળિયાનું તગારું કહેવાય ભાઈ હા હોળું બનાવવું હોય તો બોલાવજો હે કોની થઈ ગયો થઈ ગયો કોની થઈ ગયું હા કમ્પ્લીટ ડોરા નાખે ટીપાજી ડોળા દેવાય કશું વાંધો નહીં ઓવા જેવી હી તમાર પડી જાય મને તો મજા આવી જાય હો નો તારે નથી એ જંપો અરે હું કરેલ જંપો ડાન્સ કરો ડાન્સ હા હા ડાન્સ કરવો છે ઓ હું કૂદવું છે કે થઈ ગયું યાર બધું ખોવાઈ છે જોજો એ પ્રધાનજી આવેલા હે પ્રધાનજી આવેલા પ્રધાનજી આ મહિલા ખોવાઈ ગયા મોતી બાપી જી મહારાજ આ ઓડ ભાઈઓ કેમ કમાલ કરે છે આ પ્રકારનું કામ પૂર્ણ થયું કે કેમ જાઓ તેની તપાસ કરો ભલે મહારાજ અરે ભાઈ તલાવનું કામ પૂર્ણ થઈ ગયું શું અરે પ્રધાનજી અમારું તલાવનું કામ પૂરું થઈ ગયું છે અરે મહારાજા તલાવનું કામ પૂર્ણ થઈ ગયું અરે પ્રધાનજી તળાવનું કામ પૂર્ણ થયું હોય તોડ ભાઈઓનો તેમનો હિસાબ આપો અરે ભાઈ તમારો હિસાબ કેટલો થયો અરે પ્રધાનજી અમારો હિસાબ 10 લાખ રૂપિયા થયો અરે મહારાજા આ લોકોનો હિસાબ 10 લાખ રૂપિયા થયો અરે પ્રધાનજી 10 ના 20 લાખ આપો ભલે મહારાજ પ્રધાનજી જી મહારાજ તો ચાલો આપણે બંને તળાવ જોવા જઈએ ચાલો મહારાજ હે આજે રાજાને પરદોળાને ચાલિયા રે હે યહાં જે રાજા જે પરદોળાને ચાલિયા રે તોરવ જોને પાત રાજાને પરદોળાને ચાલિયા રે તલાવ જોવાને આખા વિશ્વની અંદર ના હોય એવું તળાવ જાંબુ વતને ગોળાય છે અરે મહારાજા સાચી વાત છે વિશ્વની અંદર ના હોય એવું તલાવ આપણે બનાવ્યું છે અરે પ્રધાનજી જળની જાડી ભરી લાવો આપણે બંને પાણી ચાખી જોઈએ ભલે મહારાજા અરે લો મહારાજા પાણી ચાખી લો અરે પ્રધાનજી આખા વિશ્વની અંદર ના હોય એવું સરસ મજાનું મીઠું પાણી છે લો તમે પણ ચાખો અરે મહારાજા સાચી વાત છે સરસ અને સુંદર મીઠું પાણી છે અરે ભાઈ વિરમદેવ જંબુસર રાજાએ મોટો વિસ્તાર તળાવ ખોદાવ્યું છે અને એમની જાત પર એમને અભિમાન થયું છે કે મારા જેવો કોઈ રાજા નથી અને મારા જેવો વિસ્તાર તળાવ ખોદાવી શકે નહીં માટે ભાઈ વિરમદેવ આપણે જંબુસરમાં જવું પડે ચાલો ભાઈ હે આજે રામ દેવી રમ દેવે મહાદવારે હે આજે પ્રધાનજી જી મહારાજા આપના તળાવને પાડે બે ઘોડે સવાર બે ભાઈ કોણ છે જાઓ તેની તપાસ કરો ભલે મહારાજા અરે ભાઈ તમે કોણ છો અને મારા તલાવને પાડે વિને શા માટે ઊભા છો અરે ભાઈ
અમને બંને ભાઈઓને તરસ લાગી છે તો પાણી પીવા માટે આવ્યા છીએ. અરે ભાઈ તમારે પાણી પીવું હોય તો મારે મહારાજાની રજા લેવી પડશે. અરે ભાઈ એમ તમારા મહારાજા કેવા છે કે પાણી પીવા માટે પણ રજા લેવી પડે? અરે ભાઈ અમારા મહારાજાનો હુકમ છે કે કોઈ પણ માણસ આવે તમારી રજા લેવાની. તો ભલે ભાઈ તમારા મહારાજા જોડેથી રજા લઈ જાઓ. અરે મહારાજા આ બે ભાઈઓ પાણી પીવા માટે આવ્યા છે. અરે પ્રધાનજી, આપણા તળાવમાં ક્યાં પાણીની ખોટ છે? જઈને કહો કે તમે પીજો અને તમારા ગોડીલોને પણ પાજો. અરે ભાઈ લો આ પાણી તમે પીજો અને તમારા ઘોડીલો નહીં પાજો. અરે ભાઈ આવરો મોટો વિસ્તાર તળાવ ખોદાવે છે અને એ તળાવની અંદર તો પાણી મને ખારું લાગે છે. અરે મહારાજા આ બે ભાઈઓ એમ કહે છે કે તમારા તળાવનું પાણી અમને ખારું લાગે છે. અરે પ્રધાનજી, તમે આ શું વાત કરો છો? આપણા તળાવનું પાણી તો મીઠું હતું અને ખારું કેમ થયું? જઈને કહો કે તમે બે ભાઈ આવવાથી અને પાણી પીવાથી અમારા તળાવનું પાણી ખારું થયું છે. અરે ભાઈ તમે કોણ છો? તમારા અવાજથી અને તમારા પીવાથી મારા તળાવનું પાણી ખારું બની ગયું. અરે ભાઈ જ્યારે તમારા મહારાજા તળાવ ખોદાવતી વખતે અભિમાન કરીને બેઠા છે કે મારા જેવો કોઈ રાજા નથી અને મારા જેવો વિસ્તાર તળાવ ખોદાવી શકે નહીં, માટે તળાવનું પાણી ખારું પડી ગયું છે. અરે મહારાજા આ બે ભાઈ એમ કહે છે કે તળાવ ગોડાતી વખતે તમારા મહારાજા અભિમાન કર્યું હતું તે માટે તમારા તળાવનું પાણી ખારું પડી ગયું. અરે પ્રધાનજી, જઈને કહો કે અમારે આ તળાવનું પાણી મીઠું કરવા શું કરવું પડશે? અરે ભાઈ અમારે આ તળાવનું પાણી મીઠું કરવા માટે શું કરવું પડશે? અરે ભાઈ લો અમારી રામ તલાવડીનું પાણી આપો, નાખો મીઠું બની જશે. અરે મહારાજા લો આ પાણી ચાખી જુઓ. અરે પ્રધાનજી, આપણા તળાવનું પાણી ખારું થયું હતું અને મીઠું થયું છે. આ તો કોઈ દેવ પુરુષ છે. ચાલો આપણે તેમના શરણે જઈએ. ચાલો મહારાજા. અરે ભાઈ, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને તમારી સાચી ઓળખાણ આપો. અરે જંબુસર રાજા, માતા મિનર્દે પિતા જ મારા એનો બાળ છું. અમે બંને ભાઈઓ પોકરણગઢથી આવ્યા છીએ. અમારા નામ રામદેવ વિરમદેવ બંને ભાઈઓ છે. અરે પ્રભુ, અમારા તળાવનું પાણી જોઈ અમે અભિમાન કરી બેઠા. અરે પ્રભુ, આટલો ગુનો અમારો માફ કરો.